નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવશું, જે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ઝટપટ બની જાય છે. બિલકુલ ઓછી મહેનતમાં અને ઓછા સમયથી આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો તેના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ ઘરમાં. તે ઘઉંના લોટને આપણે આ રીતે બાઉલમાં લઈ લેવાનો છે અને હવે તેમાં આપણે અડધો કપ સૂજી એટલે કે રવો એડ કરવાનો છે. સૂજી નાખવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે. અને અહીંયા એક મીડિયમ સાઇઝના બટેકાને મેં છીણી લીધું છે, એટલે કે ખમણીને એનો છૂંદો કરી લીધો છે. કાચા બટેકાનો ઉપયોગ કર્યો છે. અહીંયા 1 કપ જેટલી કોબીને ઝીણી ઝીણી સમારી લીધી છે, તે આપણે તેમાં એડ કરી દેવાની છે. અને ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, તે આપણે એડ કરી દઈશું. તમે અહીંયા ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને તેના બદલે આપણે કેપ્સિકમ નાખી શકો છો કે ગાજર નાખી શકો છો. અને ત્યાર પછી અહીંયા 1 કે 2 લીલા મરચાં ઝીણા સમારેલા અને એક આદુને ટુકડોને ઝીણે સમારીને એડ કરી દીધું છે. ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું આપણે. અને હવે આપણે મસાલા તેમાં નાખી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો જીરો અહીંયા આપણે એડ કરી દેવાનો છે. અને ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું આપણે તેમાં એડ કરી દઈશું. અને અડધી ચમચી ચાટ મસાલો કે પછી અહીંયા તમે લીંબુ પણ નીચોવી શકો છો અડધો. અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરી શકાય છે. અને ત્યાર પછી આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ એટલે કે કુકિંગ ઓઇલ એડ કરી દેવાનું છે. તેનાથી નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ બને છે. અને ત્યાર પછી આપણે અહીંયા પાણી લઈ લેવાનું છે અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનો એક સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લઈશું. આ રીતે ચમચાની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કરતા જઈને આપણે પાણી ઉમેરતા જઈને આ રીતે તેનો એક લમ્સ ફ્રી બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો અહીંયા આપણે બેટરને વધારે પાતળો નથી કરવાનો, એટલે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને લોટને અને બધી જ જે વેજીટેબલ છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે મિક્સ કરતા જઈને આપણે પાણી એડ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે તેનું ખીરું બનાવીને રેડી કરી લીધો છે. તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એ રીતે આપણે રાખી છે. અને હવે આપણે અહીંયા બેટર એકદમ રેડી છે, તો આપણે નાસ્તાને રેડી કરી લઈશું. તો તેના માટે આપણે ગેસ ઉપર એક પેન કે પછી એક તવો રાખી લઈશું. તમે અહીંયા ઢોસાનો તવો પણ રાખી શકો છો. અને તેને આ રીતે ઓઇલની મદદથી ગ્રીસ કરી લેવાનું છે. આ રીતે વધારે આપણે અહીંયા તેલનો ઉપયોગ નથી કરવાનો. નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે. એટલે અહીંયા મેં બ્રશથી પેનને સારી રીતે ગ્રીસ કરી લીધો છે. અને હવે આપણે જે બેટર રેડી કર્યો છે તેને પણ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને પાથરતા જઈશું. જે રીતે આપણે પુડલા બનાવીએ છીએ તે જ રીતે આપણે અહીંયા તેને પાથરી દેવાનો છે. તો અહીંયા નાનો કે મોટો તમે તમારા ચોઈસના હિસાબથી કરી શકો છો. અને વધારે તેને આપણે જાડો નથી રાખવાનો. આ રીતે પાતળો જ તેને પાથરીશું. બેટરને બધી બાજુએથી સરખો કરી લેવાનો છે. અને ત્યાર પછી તેને આપણે કૂક થવા દઈશું. તો સરસ રીતે એક બાજુથી શેકાઈ જશે. પછી આપણે તેને આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય એટલે તેને આ રીતે આપણે આ રીતે ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને આપણે શેકી લેવાનો છે. તો તમે ઉપરથી આ રીતે તેલ નાખી શકો છો. તો ખૂબ જ આપણો નાસ્તો ક્રિસ્પી બને છે. અને આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. તો તમે બાળકો માટે ટિફિન માટે પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. તો બંને બાજુથી આ રીતે સારો કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. અને બધાય નાસ્તાને આ જ રીતે આપણે રેડી કરી લેવાનો છે. તો જો તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી આપજો. અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આવી જ નવી નવી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને રેડી થયો છે, એકદમ ક્રિસ્પી અને તેનો કલર પણ સારો આવી ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. અને આ જ રીતે ફરીથી આપણે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેલની નાખવાની જરૂર નથી. આપણે સૌથી પહેલાં તેલ નાખી લીધું છે એટલે આપણે હવે તેને પાથરી દઈશું આ રીતે. અને આ જ રીતે આપણે બધાય નાસ્તાને રેડી કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળતાથી બની જાય તેવો નાસ્તો છે. તમે તેને ચોક્કસ એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ સારો લાગશે.
અને જો તમને મારા નાસ્તાની રેસીપી સારી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આ જ રીતે મારો બીજો પીસ પણ મેં તૈયાર કરી લીધો છે અને અહીંયા નાસ્તાને આપણે રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો. તો આપણે સવારે બ્રેકફાસ્ટ માટે પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે નાસ્તો આપણો. આ રીતે આપણે સોસ વડે ખાઈ શકાય છે નાસ્તાને. બાળકો માટે આ રીતે સોસ લગાવીને તમે આપો છો તો તે ખૂબ જ પસંદ કરે છે બાળકો. તો આપણો ચટપટો નાસ્તો એકદમ બનીને રેડી છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.